महाराज की, नड़ेश्वरी मात की। आज आपणे खाखीजी महाराज की पवित्र भूमि पर ऊभा छीए त्यारे अपना यशस्वी आदरणीय परबतभाई पटेल साहेब, सर्वे सन्मानीय मंच, परम पूज्य 1008 परम पूज्य बापूजी, मारा वडीलो, भाईओ अने बहनों सौने मारा वंदन करूँ छूँ, प्रणाम करूँ छूँ। अपना आदरणीय मोदी साहेबे बनासकांठानी सीट पर जे मारी पसंदगी करी छे ते बदल हूँ मोदी साहेब अने तमाम नेतृत्वनो खूब खूब आभार मानु छूँ। अने તેમણે મહિલાની પસંદગી કરીને બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું ગૌરવ વધાર્યું છે। બનાસકાંઠા સરહદી જિલ્લો છે અને બનાસકાંઠાની સરહદો મોદી સાહેબના નેતૃત્વમાં સુરક્ષિત છે અને એને હજુ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબની જરૂર છે। ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તેને નિભાવે છે। 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી હમણાં જ આપણે 2 મહિના પહેલાં મોદી સાહેબના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। એમના માટે એમણે 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા, અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ એમને રામ પ્રતિષ્ઠા કરી છે। આવા અનેક ધાર્મિક સ્થળોનો એમણે વિકાસ કર્યો છે, કોરિડોર બનાવ્યા છે। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર હોય, જગન્નાથ મંદિર હોય, काशी विश्वनाथ मंदिरનો કોરિડોર હોય, પાવાગઢમાં ભદ્રકાળી માતાને ધજા ચડાવી 500 વર્ષ બાદ અને દ્વારકા મંદિર હોય। એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે, તે આપણે સૌ જાણીએ છીએ। અનેક યોજના હોય, उज्ज्वला योजना अंतर्गत बहनों ने धुमाड़ा मुक्त रसोड़ू मळ्युं छे, शौचालय निर्माणथी बहनोंनी सुरक्षितता वधी छे अने सौथी मोटी योजना होय तो प्रधानमंत्री आयुष्मान योजना। आयुष्मान कार्डनी मददथी अहीं बेठेलो मने लागे छे के 70% लोकोनो परिवार अथवा संबंधीओ एनो उपयोग कर्यो हशे। आपणे एवुं नथी कहेता के कोई बीमार पड़े, परंतु जो बीमार पड़े तो परिवारने कोईनी आगळ लाचार न बनवुं पड़े, कोईनी आगळ उछीना पैसा ना मानवा पड़े अने आयुष्मान कार्डनो उपयोग करी अने ते सारवार करावी शके छे। आवी तो अनेक योजनाओं छे मोदी साहेबना नेतृत्वमां अने तेनी गणतरी करवा जईए तो आखो दिवस पण टूंको पड़े। अने तमे जोवो छो के आ योजना कोई एक समाज, कोई 2 समाज, 3 समाज माटे नथी, पण दरेक समाज माटे योजनाओ सरखी रीते बधाने सरखो लाभ मळे छे। आपणे 36 कोમને साथे लईने चालवानुं छे અને એમનો વિકાસ કરવાનો છે। મોદી સાહેબના નેતૃત્વમાં તો 4 જ કોમ છે, ખેડૂત, ગરીબ, યુવા અને મહિલા। આ 4 જ સમાજ છે અને આ 4 જ સમાજને સાથે લઈને વિકાસ કરવાનો છે અને એમનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્રને લઈને મારે આગળ વધવાનું છે। 36 કોમના સમાજના વિકાસની મારે ચિંતા કરવાની છે। જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું। મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માગું છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું। અને અહીંયા હું તમારી દીકરી, બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું। આ ખાખીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો। અને હું તમને અહીંયા મંદિરના પ્રાંગણમાં ખાતરી આપું છું કે તમારા વ્યક્તિગત, સામાજિક જે પણ પ્રશ્નો હશે તેના માટે તમારી દીકરી તરીકે, બનાસની દીકરી તરીકે હું તમારી જોડે ખડે પગે ઊભી રહીશ અને હું 22 વર્ષથી સખત
સતત શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ રહેલો જ છે. માટે મહેનત કરવામાં તો હું જરા પણ પાછી નહીં પડું. તમારા સુખ દુઃખ દરેક પ્રસંગમાં તમારી દીકરી તરીકે તમારી જોડે હું ઊભી રહીશ, તમારી વચ્ચે જ રહીશ, સતત જિલ્લાનો પ્રવાસ કરીશ અને જીત્યા બાદ પ્રજાના પ્રશ્નો માટે, કાર્યકર્તાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું અને એમાં ટેકનોલોજીનો પણ ક્યાંક ઉપયોગ કરીશું કે જેથી વાવનો, છેવાડાનો, માનવીનો પ્રશ્ન પણ મારા સુધી પહોંચી શકે અને એનું નિરાકરણ લાવવાનો હું જરૂરથી પ્રયત્ન કરીશ. અંતે વધુ ન કહેતા અત્રે દૂર દૂરથી પધારેલા મારા વડીલો, ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને સાંભળી શાંતિથી, એ બદલ આપનો આભાર. ખાખીજી મહારાજ સૌનું કલ્યાણ કરે, સૌને તાજા તાજા રાખે. ભારત માતા કી જય. વંદે માતરમ. અહીંયા ઉપસ્થિત